ઘઉંના જુવારાના રસથી કેન્સર સામે રક્ષણ મળે છે, વાળ ખરતા અટકે છે, લોહી ચોખ્ખું કરે છે, ચામડીના રોગો મટે છે. દૂધીનો રસ પીવાથી પેટનો ગેસ ઓછો થઈ જાય છે, એસિડિટી મટે છે, ઠંડક થાય છે. લીલા પાંદડાવાળી મેથી અને તાંદળજાના રસમાં આયર્ન છે, જેથી લોહી સુધરે છે, એસિડિટી મટાડે છે. કોથમીરનો રસ ઠંડક આપે છે, પાચન ક્રિયામાં મદદ કરે છે, લોહીનું હિમોગ્લોબિન સુધારે છે અને આંખની શક્તિ વધારે છે. તુલસીનો રસ પીવાથી ગેસ મટે છે, પેટના કૃમિનો નાશ કરે છે, ઉલટી થતી મટાડે છે અને ઉધરસ પણ મટાડે છે. પાલકનો રસ લોહી સુધારે છે, પેટ સાફ રાખે છે, ઉધરસ મટાડે છે. ફુદીનાનો રસ ભૂખ વધારે છે, ઉધરસ મટાડે છે, પેટના રોગોમાં ફાયદો કરે છે. મધ અને લીંબુના રસ સાથે ફુદીનાનો રસ પીવાથી પાચન ક્રિયામાં મદદ મળે છે. સફેદ ડુંગળીના રસમાં 1 ચમચી ઘી મેળવીને પીવાથી પેટના રોગ, દુખાવો, ગેસ, એસિડિટી મટે છે. વાયરસથી થતા રોગો પણ મટે છે. કારેલાનો રસ પીવાથી ભૂખ લાગે, ઉધરસ મટાડે, કરમિયા દૂર કરે, કોઢ મટાડે અને કિડની સ્ટોન દૂર કરે છે. સાથે કોબીજનો રસ સવારે ભૂખ્યા પેટે તાજો 100 મિલી પીવાથી એસિડિટી તદ્દન મટી જશે. તેમાં રહેલા વિટામિન બી કોમ્પ્લેક્સ ચામડીની ચમક વધારે છે, ઉધરસ મટે છે, હોજરી અને આંતરડાના ચાંદા દૂર થાય છે. ટામેટાના રસમાં વિટામિન એ મળે છે, વજન ઓછું કરવામાં મદદ કરે છે, ડાયાબિટીસમાં રાહત આપે છે, કિડનીને વધારે કાર્યક્ષમ બનાવે છે અને પાચન ક્રિયા સુધારે છે. હિમોગ્લોબિન પણ વધારે છે, આંખની શક્તિ પણ વધારે છે. પપૈયાનો રસ લીવર માટે ખૂબ ફાયદાકારક છે, પાચન ક્રિયામાં મદદ કરે છે, કબજિયાત મટાડે છે, પેશાબના રોગોમાં રાહત આપે છે. પાઇનેપલનો રસ પેટમાં જો કૃમિનો નાશ કરે છે, ગેસ મટાડે છે. જાંબુનો રસ માં રહેલા આયર્નથી લોહી સુધરે છે, શરીરમાં સ્ફૂર્તિ આવે, લીવરના રોગ મટાડે છે. ગાજરનો રસ પીવાથી આંખની જોવાની શક્તિ અકબંધ રહે છે. ગાજર ચાવીને ખાવાથી દાંત મજબૂત થાય છે, ખરજવામાં પણ ફાયદો કરે છે. બીટનો રસ તેમાં રહેલા આયર્નને કારણે હિમોગ્લોબિન વધારે છે, પેટ સાફ રાખે છે, ઠંડક આપે છે. કાકડીનો રસ પીવાથી ડાયાબિટીસની અસર દૂર થાય છે, ગાઉટમાં ફાયદો કરે છે, વજન ઓછું કરવામાં પણ મદદ કરે છે. મૂળા અને મૂળાની ભાજીનો રસ કબજિયાત મટાડે છે, લોહી સુધારે છે, કિડનીને કાર્યક્ષમ બનાવે છે. સોળીની શીંગથી ઇન્સ્યુલિન વધારે ઉત્પન્ન થાય છે, ડાયાબિટીસ કાબૂમાં આવે છે. લસણનો રસ પીવાથી શરીર જકડાઈ ગયું હોય તો તેમાં રાહત થાય છે. પેટના રોગો જેવા કે વાયરસ, બેક્ટેરિયા નાશ પામવાથી આરામ મળે છે. આ ઉપરાંત બીપીનું પ્રમાણ ઓછું થાય છે. લીંબુનો રસ આંતરડામાં બેક્ટેરિયાઓનો નાશ કરે છે, બધા જ પ્રકારના ચેપથી રક્ષણ થાય છે. ઠંડા પાણીમાં લીંબુનો રસ ભેળવી પીવાથી એમાં થોડું મધ નાખી રોજ ભૂખ્યા પેટે પીવાથી કબજિયાત મટે છે. લીંબુના રસથી હૃદયરોગ સામે રક્ષણ મળે છે, મગજ શાંત કરે છે. લીંબુના રસમાં રહેલ વિટામિન સી લોહીની નળીઓને મજબૂત બનાવે છે, બીપીને કાબૂમાં લાવે છે. સફરજનનો રસ એસિડિટી, અપચો, કિડનીના રોગો અને જ્ઞાનતંતુના રોગોમાં રાહત આપે છે. કાળી દ્રાક્ષનો રસ પીવાથી કબજિયાત મટી જાય છે, હરસ થતા અટકે છે, શરીરમાં ગરમી લાગતી હોય તો તેમાં પણ રાહત આપે છે. લીલા અંજીરથી પેશાબના દર્દો મટી જાય છે, ખાંસી ઓછી થાય છે, પેટના રોગો મટી જાય છે. તરબૂચ અને ટેટીનો રસ ઠંડક આપે છે, કિડનીને વધારે કાર્યક્ષમ કરે છે. દૂષિત પદાર્થો શરીરમાંથી બહાર નીકળી જાય છે અને કબજિયાતને મટાડે છે.